सपनों में देखो तोरी मूरत, अखियाँ तरसे तोरी सूरत, तुझको रिझाने मैं आऊं, आप ही आप में मैं बस जाऊं। बिंदिया लगा दे रे, अंगिया लगा ले रे, महको गुलाबी रंग रंग दियो मोरा साजन, मोरा साजन, मुझसे जुड़ा है तू, मेरा खुदा है तू, मोरा साजन, मोरा साजन, मुझसे जुड़ा है तू, मेरा खुदा है तू। रंग दूं तेरे मलमल गाल, इश्क का जो ये गुलाल, सुध बुध खो के मैं भी आऊं, तेरी बिंदिया की पुकार। तुमको पहली बार मैंने देखा, बार बार फिर से देखा, देख के भी दिल नहीं भरा, मैं की करा। तुमसे करके मीठी मीठी बातें, जाग के गुजारूं रातें, बाबुला हुआ हूँ इस तरह, मैं की करा। तेरे बिन कहीं दिल नहीं लगदा, बन के कमला तैनू ही तकदा। मुझको बाकी दुनिया से सारी लगती सिर्फ तुम हो प्यारी, हो मुझे पसंद इस तरह, मैं की करा। रह के पास तेरे 150 मेरे, घंटे बीत जाए अब तो 5 ही मिनट में, ऐसा क्यों? बन गया निखट्टू होके तुझ पे लट्टू, रोमियो हुआ था जैसे लट्टू जूलियट पे, ऐसा क्यों? मेरे होश गुम हुए हैं ऐसे, शब्दों में बताऊं कैसे, समझो भावनाओं को जरा, मैं की करा। तुमको पहली बार मैंने देखा,
बार बार फिर से देखा, देख के भी दिल नहीं भरा, मैं की करा। ചുന്ദരി വാവേ തങ്കനക്കത്തകതിമിയാടും തങ്കനിലാവേ കൊഞ്ചിരി കഞ്ചി കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വന്ന ചുന്ദരി വാവേ തങ്കനക്കത്തകതിമിയാടും തങ്കനിലാവേ
अब न सजना कभी मुखड़े पहने ना डाले नैनों के धार में ले जा नैनों की नैया पतवार तू है मेरी तू के भैया जाना है पार तेरे तू ही खबर है पहुँचेगी पार कैसे नाजुक सी नैया मर्जी मेरी फिर आगे जो मर्जी मर्जी मेरी फिर तेरी जो मर्जी मेरी हर दुश्वारी बस तुम तक मेरी हर होशियारी बस तुम तक मेरी हर तैयारी बस तुम तक मेरी इश्क खुमारी बस तुम तक ભાઈ જિગ્નેશભાઈ અને અશ્વિનીબેન જેને પાપા પગલી કરતા શીખવાડી એ જ પલક જે શાંતિથી મસ્તી કરતા કરતા અશ્વિનીબેનના પાલવમાં છુપાઈ જતી આજે વોરા પરિવારનું સન્માન બનવા જઈ રહી છે. ભાઈ એ જ પલક જેને સ્વર્ગવાસી દાદીમાં એટલે કે શાંતાબેન એમ પ્રેમથી પકુ બોલાવતા. ભાઈ એ જ એમની પકુ હવે કોઈના જીવનની પ્રિયતમા બનવા જઈ રહી છે, કોઈના પરિવારનું સન્માન બનવા જઈ રહી છે. ભાઈ પલક વિશે શું કહેવું? ભાઈ પલક એટલે દાદીના દિલનો ખટકો. હા, બાને શાંતાબેનને પલક વગર જરાય ન ચાલતું. પલકને કંઈક થાય એટલે આખું ઘર માથે ચડાવી લેતા. ભાઈ એટલી વાલી હતી એમને પલક. એવી જ પલક ભાઈ દાદી એને પ્રેમથી કહે કે પલક આલે જા પૈસા આપું છું, એને કહેશું નહીં કે જા તું નીચે જઈને આઈસ્ક્રીમ ખાઈ આવ, કારણ કે પોતાને ખાવા નહોતું મળતું. તો દીકરીને કે જા તું આઈસ્ક્રીમ ખાઈ આવ ને શાંતિથી દીકરાઓ મોડા પડી બા માટે પણ આઈસ્ક્રીમ લઈ આવતા. ભાઈ એ જ શાંતાબેન જે જીવનમાં સાડી વગર બીજું કાંઈ ન પહેર્યું, એણે પલકના કહેવા પર વેસ્ટર્ન ડ્રેસ ટ્રાય કર્યો, જીન્સે પહેર્યા ને સનગ્લાસીસ પણ પહેર્યા. વિચારો કહેવાય છે ને કે મૂડી કરતા વ્યાજ વાલું હોય કે વ્યાજ કેટલું વાલું કે જ્યારે તેમના જીવનના એ છેલ્લા ઘડીઓમાં છેલ્લા ક્ષણમાં હતા ત્યારે એ ડેટ બેડ પર પણ તેઓ ફક્ત છેલ્લો શબ્દ કંઈક બોલ્યા હોય ને તો એ હતો પકુ. વિચારો કેટલો વાલ કરતા હશે. આજે એ જ વાલ ભર્યો, આજે એ જ વાલનો દરિયો ભાઈ પાઠક પરિવાર જેણે વિચારો જિગ્નેશભાઈ અશ્વિનીબેન એ જ પલક જ્યારે જન્મી ને ત્યારે તમારા હાથમાં નાનકડી એ પલક ધીમેથી એણે આંખ ખોલી અને તમારી સમક્ષ જોઈ. એ જ પલક જેણે પ્રેમથી માં કીધું તમને, એ જ પલક જેણે ધીમેથી પપ્પા કીધું. ભાઈ એ જ માં અને બા કહેતી પલક આજે ધીમે ધીમે ચાલીને બીજા પરિવાર તરફ જવાની છે. એ જ પલક જે નાની હતી ત્યારે કેશવી તારી સાથે બહુ બાંધતી. એ જ પલક જેને હવે તારા વગર જરાય નથી ચાલતું. એ જ પલક જે ફ્રેન્ડ્સ સાથે ભલે આખી રાત અને આખો દિવસ બહાર હોય પણ છતાંય મમ્મી પપ્પાને ક્યારેય કમ્પ્લેનનો મોકો નથી આપ્યો. એ જ પલક આજે આખા પરિવારના વહાલ સાથે કૌશલના જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. એટલે કે ભાઈ એના જીવનની એની અર્ધાંગિની બનવા જઈ રહી છે. અને આ ક્ષણ કેટલો વાલો અને કેટલો અગત્યનો છે પાઠક પરિવાર માટે પણ. એટલે જ ભાઈ દાદીમાં એટલે વિચારો દાદીમાને કેટલો વાલ હશે કે જ્યારે પલક આયર્લેન્ડ હતી ભણતી હતી ત્યારે એની માટે એ લગ્ન ગીતો રેકોર્ડ કરીને પલકને મોકલાવતા હતા. તો આજની સાંજ એટલે ખાસ છે કારણ કે આજની સાંજમાં અહીંયા એક એવો વિડીયો ચાલવાનો છે જેમાં આપણે પલકના નાનપણથી લઈને અત્યાર સુધીના બધા ક્ષણોને ફરી જીવવાના છે, બધા ક્ષણોને ફરી તમારી પાસે રિલીફ કરવાના છે. પણ એ જ સાથે ભાઈ માનનીય અને સ્વર્ગવાસી એવા આપણા દાદી એટલે કે શાંતાબેન પાઠક, એ દાદા એટલે કે સ્વર્ગવાસી અને માનનીય શ્રી ઉમેશશંકરજી પાઠક, નાના એટલે કે સ્વર્ગવાસી માનનીય જયંતિલાલજી જોશી અને નાની સ્વર્ગવાસી અને માનનીય નર્મદાબેનજી જોશી તરફથી દાદીએ એક લગ્ન ગીત ગાયું છે. અને આજે દાદીના એ જ છેલ્લા શબ્દો ફરી પાછા સ્ક્રીન પર આવવાના છે. તો આવો તમારી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ પાઠક પરિવારનો વાલ અને પાઠક પરિવારનો કાળજાનો કટકો. તો તમારી જોરદાર તાળીઓ થઈ જાય ફોર none other than પલક પાઠક.
તમારા બધાની જ તાળીઓ વાગતી રહેવી જોઈએ, કારણ કે આ ક્ષણ ખૂબ જ ખાસ છે. આ છેલ્લી કંઈક ક્ષણો સાથે પાઠક પરિવારનો વાલ એ વોરા પરિવારનું સન્માન બનવા જઈ રહી છે. પાપા પગલી કરતી જેને ચાલતા શીખવાડ્યું પાઠક પરિવારે, હવે વોરા પરિવારનો માનનો તાજ બનવા જઈ રહી છે. આજ નવી શરૂઆત, જે કંઈક મહિના પહેલા શરૂઆત થઈ, આજે હાથ તો ભાઈ इश्क वर्गे ते इश्क ही पल्ले બધાની જ તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. इश्क ही For a beautiful bride joining us. दिसदा जेड़े इश्क च चले रूवी तेरी मैं भी तेरा रब्बा दिला विच तेरा ही बसेरा रूवी तेरी मैं भी तेरा रब्बा दिला विच तेरा ही बसेरा બધાની તાળીઓનો ગડગડાટ પણ ન થવો જોઈએ. सारे गिड़े सहारे આવો પૂરા પ્રેમ અને વાલ સાથે સ્વાગત કર્યું a beautiful bride. પલક પાછળ प्यार भी तू दीन भी तू ईमान भी तू प्रीत भी तू नीत भी तू यार भी तू करार भी तू पीर भी तू प्यार भी तू दीन भी तू ईमान भी तू प्रीत भी तू नीत भी तू यार भी तू करार भी तू पीर भी तू प्यार भी तू दीन भी तू ईमान भी तू प्रीत भी तू તમારો વાલ અને જોરદાર તાળીઓ. આપણા beautiful bride થવા. प्यार भी तू दीन भी तू ईमान भी तू प्रीत भी तू
બધાની તાળીઓને અવાજ થઈ જાય. नींद भी तू लगाया થોડા કોશિશ કાપો. तू જ્યાં તેઓ પોતાની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભાઈ આ બંનેને જોઈને ત્યારે કંઈક અલગ અલગ કહેવાનું મન થાય અને જ્યારે આપણે કૌશલ અને પલકને જોઈએ ત્યારે આ બંને કેટલા અલગ છે એકબીજાથી. આવું એ બંનેનું જ કહેવું છે કે આ બંને એકબીજાથી કેટલા અલગ છે ને છતાંય કેટલા સાથે અને સહજ પ્રેમમાં છે. ત્યારે કહેવાનું મન થાય કે તુझे प्यार करना नहीं आता और मुझे प्यार के सिवा कुछ नहीं आता. दुनिया में सिर्फ जीने के दो ही तरीके हैं कि दुनिया में जीने के सिर्फ दो ही तरीके हैं. एक तुझे नहीं आता, एक मुझे नहीं आता. सभी की तालियों के साथ केशवाय नमः स्वाहा ॐ नारायणाय नमः स्वाहा ॐ माधवाय नमः स्वाहा ॐ गोविन्दाय नमः इति हस्तं प्रक्षाल्य हस्ते जलमादाय ॐ भुः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवः स्वरो. एवं पूरकः कुम्भकः रेचकः प्राणायामप्रयोगः पुण्डरीकाक्षः पुनातु माम्. हरिः ॐ माद्यौ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि. ॐ शान्तिः सुशान्तिः सर्वारिष्टशान्तिः शान्तिर्भवतु. ॐ श्रीमन्महागणाधिपतये नमः. તમારા ઈષ્ટદેવને પ્રણામ કરો. ॐ इष्टदेव
દેવતાભ્યો નમઃ. તમારા કુળદેવી માને પ્રણામ કરો. ઓમ કુલદેવતાભ્યો નમઃ. તમારા ગામની અંદર બિરાજિત દેવી દેવને પ્રણામ કરો. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. તમારા ઘરની અંદર બિરાજિત દેવી દેવને પ્રણામ કરો. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. જ્યારે નવા ઘરનું નિર્માણ થાય ત્યારે વાસ્તુ ભગવાનની પૂજા થાય એમને પ્રણામ કરો. ઓમ વાસ્તુ મંડલ દેવેભ્યો નમઃ. જે સદૈવ આપણને વાણીનું સુખ આપે છે એવા બ્રહ્મા અને સરસ્વતી માને પ્રણામ કરો. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યાન નમઃ. જે આપણને દાંપત્ય જીવનનું સુખ આપે છે એવા લક્ષ્મી અને નારાયણને પ્રણામ કરો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યાન નમઃ. જે સદૈવ આપણને રાજ્યનું સુખ આપે છે એવા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પ્રણામ કરો. ઓમ શચી પુરંદરાભ્યાન નમઃ. જગતના માતા પિતા ભગવાન મહાદેવ અને પાર્વતીજીને પ્રણામ કરો. ઓમ ઉમા મહેશ્વરાભ્યાન નમઃ. તમારા માતા પિતા અને ગુરુને પ્રણામ કરો. ઓમ માતૃ પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. આ જગતની અંદર 33 કોટી દેવી દેવ છે, સર્વને પ્રણામ કરો. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. અહીં બિરાજિત બધા જ બ્રાહ્મણોને પ્રણામ કરો. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત્કર્મ પ્રધાન દેવતાભ્યો નમો નમઃ. પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્ય ભવન્તો બ્રુવન્તો. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ. હસ્તે ગંધાક્ષત પુષ્પાણિ ગૃહીત્વા સુમુખશ્ચૈકદन्तશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન. દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠે શૃણુયાદપી. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયે સર્વવિઘ્નોપશાन्तये. સિદ્ધાર્થ સિદ્ધર્થં પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતયે નમઃ. નાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. સર્વકાર્યાર્થસિદ્ધયે સર્વકાર્યાર્થસિદ્ધયે. સર્વકાર્યાર્થસિદ્ધયે. હસ્તે જલમાદાય હાથની અંદર જલ પુષ્પ ચંદન અક્ષત રાખી મુખ્ય સંકલ્પ કરવાનો છે. જિગ્નેશભાઈ, અશ્વિનીબેન, આપ ખૂબ જ અનુભવી યજમાન છો, કારણ કે ઘણી બધી પૂજાઓ આપણે કરેલી છે, પરંતુ શાસ્ત્ર શું કહે છે એ જાણકારી દેવી જરૂરી છે. કોઈ પણ પૂજા થાય, કોઈ પણ કર્મ થાય, એનું જો હૃદય કહી શકાય તો એ સંકલ્પ છે. અને શાસ્ત્ર એવું કહે કે સંકલ્પેન વિના કર્મ યત કિંચિત કુરુતે નરઃ ફલમ ચાપ્યલ્પકમ તસ્ય ધર્મસ્યાર્ધક્ષયો ભવેત. જો સંકલ્પ વિના ભૂલમાંથી પણ આપણાથી કાર્ય થઈ જાય તો સંપૂર્ણ કર્મ એ આપણું વિફળ જાય છે. એટલા માટે સંકલ્પ આવશ્યક છે. 3 વાર કૌશલભાઈ, જિગ્નેશભાઈ અને અશ્વિનીબેન એ ત્રણેય વિષ્ણુ ભગવાનનું નામ લેશે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વन्तરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભૂર્લોકે ભારતवर्षे भरतखण्डे जम्बुद्वीपे आर्यावर्तान्तर्गतः दमन नामक ग्रामे अत्राद्य महामाङ्गल्यफलप्रदमासोत्तमे मासे मृगशीर्षमासे कृष्णपक्षे नवम्यां तिथौ उत्तरा फाल्गुनी नक्षत्रे आयुष्मान योगे सौभाग्यकरणे अद्य मन्दवासरे माण्डव्यगोत्रोत्पन्नः त्रिप्रवरान्वितः शुक्लयजुर्वेदान्तर्गतवाजसने माध्यान्तिनीय शाखाध्यायी पाठक अवटंकधारिणः. जिग्नेशभाई, તમારે પિતાજીનું નામ લેવાનું છે. અમુક ભ્રાતા શર્મણઃ પુત્ર जिग्नेश नामक यजमानोऽहं तथा च अश्विनी नामक सपत्नीक यजमानोऽहं मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्यफलप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थम प्राप्त लक्ष्म्याः प्राप्त्यर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल संरक्षणार्थम लोके सभायां राजद्वारे व्यापारे सर्वत्रेश विजयकीर्तिलाभादि प्राप्त्यर्थम 10 पूर्वान् 10 अपरान् मां च 21 पुरुषान् उद्धर्तुं श्री लक्ष्मीनारायण प्रीतये
કન્યાદાનમ ગણપતિ પૂજનમ અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ પુનરસ્તે જલમાદાય તત્રાદોદિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપ સૂર્ય પૂજનમ શંખ ઘંટાર્ચનમ ચ કરીષ્યે ડાબા હાથમાં સરસવ રાખવાના, જમણો હાથ એની ઉપર ઢાંકી દેવાનો. આપણી દિશાઓની રક્ષા થાય એ માટે આ સરસવ દ્વારા આપણે એક રેખાબંધન કરીશું. ઓમ રક્ષોહા વિશ્વજરેખણીરભિયો નિમયો હતે દ્રોણે સદસ્થમા સદત અવક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામવરોધેન પૂજા કર્મ સમારભે મંત્રૈઃ સર્ષભાન સર્વદિક્ષુ વિકીરેત. જિગ્નેશભાઈ, તમારે ડાબા પગની પેની 3 વાર નીચે પછાડવાની છે. અશ્વિનીબેન, તમારે 3 વાર તાળી પાડવાની છે. રોગ દોષ શત્રુણામ નાશોસ્તુ પુંડરીકાક્ષઃ પુનાતુ માં. બંને હાથ જોડી કૌશલભાઈ, તમારે એવી પ્રાર્થના કરવાની છે કે દક્ષિણ દિશામાંથી મારી અને પલકની સદૈવ ભૈરવ ભગવાન રક્ષા કરે અને ઉત્તર દિશામાંથી બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી ભગવાન હનુમાનજી અમારી બંનેની રક્ષા કરે એવી પ્રાર્થના કરીએ. દેવરાજ સેવ્યમાન પાવનાંગ્રી પંકજમ વ્યાલયજ્ઞ સૂત્ર બિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે માનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાપરેશમ નાદાત્મજં વાનરયોગમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. ઓમ ભૂરભુવઃ સ્વઃ દક્ષિણે ભૈરવાય નમઃ ઉત્તરે હનુમતે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હસ્તે ગંધાક્ષત પુષ્પાણિ ગૃહીત્વા કલશમ પ્રાર્થયેત. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણેહ બુદ્ધિરુષકો સમાન આયુઃ પ્રમોખી. ભૂરભુવઃ સ્વઃ અસ્મિन् કલશે વરુણં સાંગમ સપરિવારં સાયુધં સશક્તિકમાવાહયામિ. સ્થાપયામિ. ગણેશ પાઠ બેસાડી હલાલીપજે ભગવાન સદા સંબંધી તેડી જો પૂજા હોય મોરા. ગણેશ પાઠ બેસાડી હલાલીપજે ભગવાન સદા સંબંધી તેડી જો પૂજા હોય મોરા. જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર. સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરા. જેને તે આંગણ પીપળો તેનો તે ધન્ય અવતાર. સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરા. જેને તે આંગણ દીકરો તેનો તે ધન્ય અવતાર. વહુવારું પાયે પડે જો પૂજા હોય
પૂજ્યા હોય મોરા સગા સંબંધી તેડી જો પૂજ્યા હોય મોરા કોઈ આપે સોનાદાન કોઈ આપે રૂપાદાન કોઈ આપે દીકરીના દાન રેજ તને કરી સાચવજો રેજ તને કરી સાચવજો આજે જનકપુરમાં મંગળ ચારે દિશામાં મંગળ છે આજે જનકપુરમાં મંગળ ચારે દિશામાં મંગળ છે ઓમ શિવા આપઃ સંતુ આપઃ સૌમનસ્યમસ્તુ અસ્તુ સોમનસ્યમ અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ અસ્ત્વક્ષતમરિષ્ટં ચ ગંધાઃ પાંતો સૌમંગલ્યમ ચાસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો ગંધાપાન્તો સોમંગલ્યં ચાસ્તુ ઓમ અક્ષતાઃ પાંતો આયુષ્યમસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો અક્ષતાઃ પાંતો આયુષ્યમસ્તુ ઓમ પુષ્પાણિ પાંતો સૌશ્રિયમસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો પુષ્પાણિ પાંતો સૌશ્રિયમસ્તુ ઓમ તાંબૂલાનિ પાંતો ઐશ્વર્યમસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો તાંબૂલાનિ પાંતો ઐશ્વર્યમસ્તુ ઓમ પૂગીફલાનિ પાંતો બહુફલમ ચાસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો ભોગી ફલાનિ પાંતો બહુફલમસ્તુ ઓમ દક્ષિણાઃ પાંતો બહુદેયમ ચાસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો દક્ષિણાઃ પાંતો બહુદેયં ચાસ્તુ અસ્તુ ઓમ 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું છે બંને જણાએ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ઓમ કુલશીલ સૌભાગ્ય સામુદ્રિક લક્ષણ લાવણ્ય અવયવ આરોગ્યમ
कांचन कुंडल कंकण वलय नूपुर कटिमेखला भुज चूडिकेयूर अंगद भूषिता यवनारिकेल हस्तां भ्रमरध्वनि सुगंधिमाला अलंकृतां कर्पूर अगरुधूपितां गंधयक्षकरदमद्रव्य आदि सहितां मुकुटमाला आदि विविध अलंकृतां शृंगार राशिशय्याम् आसन छत्र उपानहवासः कमंडलुकांस्य सौवर्ण रौप्य मुद्रिका उपेतां गजदंत कंकणान्वितां ચાલો હવે હસ્તમેળાપ કરવાનો છે દિવ્યેશભાઈ હસ્તમેળાપ કરાવો ઓમ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામિ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામિ શુભમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ આરોગ્યમ ऐश्वर्यं निर्विघ्नेन શુભમ ભવતુ આ સમયે વિશેષ કન્યાનો ગોત્રોચ્ચાર થાય એમના પરદાદા દાદા એમના પિતા અને પોતે પછી એ જ રીતે વરનું ગોત્ર એમના પરદાદા દાદા એમના પિતા અને પોતે એ આખું વર્ણન થાય છે તો માઇકની અંદર એ ઋતુરાજભાઈ બોલશે આવો ઓમ સજયતિ સિંદૂર બદનો દેવો यत्पाद पंकज स्मरणं वासरमणिरिव राशिं राशिं नाशयतु विघ्ननां ललाटपट्टे लिखिता विधाता षष्ठीदिने याक्षरमालिकां च तां लग्नपत्रीं प्रगटिं विधत्ते दीपो यथा वस्तु गृहान्धकारे गणाधिपो गुरुश्चैव गोत्रजो मातरो गृहाः सर्वे कल्याणमिच्छन्तु यस्येषा लग्नपत्रिका ब्रह्मा करोतु दीर्घायुः विष्णुः कुर्याच्च सम्पदं तथा च शाली वाहन शाके नामके वर्षे पवित्रमाहे दक्षिणायने शिशिरतो महामंगल्य फलप्रदमासोत्तमे मासे मार्गशीर्षमासे शुभे कृष्णे पक्षे नवम्यां तिथौ वासरान्वितायां मन्दवासरे शनिवासरे हस्तदिवस नक्षत्रे सौभाग्ययोगे ते तिलकर्णे मेषे चन्द्रे कन्यायां सूर्ये शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थान स्थितेषु सत्सु एवं ग्रहगणगणविशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ गोत्रोच्चारः કન્યા પક્ષ વર પક્ષમાંથી બંને બહેનો ઉઠાવવા માટે આવે બે બહેનો આવો પધારો કન્યાનો હેતે ઝાલો વર રાજા ઉત્તમ કુળની છે કન્યા વર રાજા કન્યાનો હેતે ઝાલો વર રાજા ઉત્તમ કુળની છે કન્યા વર રાજા હાથે કન્યાનો હેતે ઝાલો વર રાજા ઉત્તમ કુળની છે કન્યા વર રાજા
ઘરનું રતન તમને સોંપ્યું વરરાજા. સૌને જય શ્રી કૃષ્ણ. આજ રોજ પાઠક પરિવારની દીકરી ચિરંજીવી પલક અને વોરા પરિવારના સુપુત્ર ચિરંજીવી કૌશલ લગ્ન જીવનમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ. હું અહીંયા ભાગ્યનગર હૈદરાબાદમાં છું, કથામાં રોકાયેલો છું, તેથી આ માધ્યમથી બાળકોને આશીર્વાદ પાઠવી રહ્યો છું. ગૌતમભાઈને ત્યાં મેં મોકલ્યા છે. જિજ્ઞેશભાઈ પાઠકનો અને પરિવારનો ખૂબ આગ્રહ હતો. પોરબંદર આવીને એમણે કંકોત્રી પણ સમર્પિત કરી. ત્યાં આવીને વેલ ઇન એડવાન્સ એમણે કહ્યું હતું, પણ જે રીતે કથાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો હતા એ અનુસાર અહીંયા ભાગવત કથામાં રોકાયેલો હોય. બાળકોને આશીર્વાદ આપું છું. બંનેનું દાંપત્ય જીવન સર્વ પ્રકારે સુખી થાય, આનંદમય બને અને કલ્યાણના માર્ગ ઉપર ચિરંજીવી પલક અને ચિરંજીવી કૌશલ બંને અવિરત યાત્રા કરતા રહે એવી પ્રભુને પ્રાર્થના. માત્ર લગ્નની અંદર વર અને કન્યા, વર અને વધુ એ બે જ નથી જોડાતા, પણ બે પરિવાર જોડાઈ જાય છે. તેથી પાઠક પરિવાર અને વિપુલભાઈ વોરા અને એમના પરિવારને પણ આ અવસરે ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન શ્રી હરિને આપ સૌના મંગલ માટે પ્રાર્થના. ફરીથી એકવાર બંને પરિવારના બધાય સદસ્યોને, વડીલોને આ સમયે વધાઈ, અભિનંદન અને નવદંપતિને હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ. વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. વાણી અને એનો અર્થ એ બંને જુદા હોવા છતાં એક જ છે એમ તમે બંને આમ ભલે શરીરથી બે દેખાવ, પણ હૃદયથી તમે બંને એક બનીને રહો અને નિરંતર કલ્યાણની યાત્રા કરતા રહો. ખૂબ ખૂબ આશીર્વાદ. સૌને જય શ્રી કૃષ્ણ. આજે જ્યારે આપણી પલક અને કૌશલે પ્રભુતામાં પગલાં પાડ્યા અને સૌથી વિશેષની વાત એ તે છે કે પ્રિય જિજ્ઞેશભાઈ એમની તીવ્ર ઈચ્છા અને લાગણી અને માગણી કે મારી દીકરીનું કન્યાદાન હું જ્યારે કરવા બેસું ત્યારે એક ભારતીય સંસ્કૃતિનું જતન થાય, આપણી જે વિધિ છે એ કેન્દ્રમાં રહે અને એનાથી આપણું સંસ્કૃતિ પણ જળવાય એ ભાવના સાથે સાંદીપનીમાં આવીને પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં એમણે વિનંતી કરેલ અને પૂજ્ય ભાઈશ્રીએ સહર્ષ આશીર્વાદ સાથે સાંદીપનીના ઋષિકુમારોને અહીંયા પાઠવ્યા. એમના શ્લોકોના ગાન સાથે અને સંગીતની સુરાવલીઓ સાથે સરસ મજાનું કન્યાદાનની વિધિ અહીંયા સંપન્ન થઈ. એક ખૂબ જ પાઠક પરિવાર અને પૂરા પરિવાર માટે એક આનંદની પળ છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ भूरी भूरी साधुवाद. सबसे बड़ी बात है कि सांदीपनी ऋषि कुमारों के द्वारा जिस प्रकार से जो विधि संपन्न हुई, अधिकांश मुझे सबने कहा कि एक वातावरण में कुछ एक ऐसी भिनाश आ जाती है, बड़ा आनंद आता है. પણ જિજ્ઞેશભાઈએ જે પ્રમાણે પલકનું
સીતા રૂપી, લક્ષ્મી રૂપી, પાર્વતી રૂપી પલકનું કન્યાદાન, વાગદાન. આ પવિત્ર વાતાવરણમાં આજે કર્યું છે ત્યારે કૌશલને પલક માત્રમાં પલક જેવી વાગદાન થયું અને પલકનું પાણી ગ્રહણ કર્યા પછી કૌશલની કૌશલ્યતામાં અધિકાનેક અભિવૃદ્ધિ થઈ ગઈ. જય હો. मेरी शुभकामनाएं, बहुत बहुत आपको साधुवाद. અને અમારે સાંદીપનીની ઋષિકુમારોની ટીમ, કારણ કે આ જ સંસ્કૃતિનું જતન કરવાનું છે, એના માટે પૂજ્યભાઈશ્રીના આશીર્વાદ સાથે દેશ વિદેશમાં જે જાગૃત પરિવારો છે, જે સંસ્કૃતિને પણ સમર્પિત છે, જતન કરવા માટે લાલાયિત છે, એવા બધા જ પરિવારો લગભગ આવી રીતે વિધિ થાય એવું યાચના કરે, એ પણ એક સારી નિશાની છે. તો ફિર સે પૂરા ફરીથી પાઠક પરિવાર અને વોરા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, બધા જ વડીલોને વંદન. પૂજ્યભાઈ શ્રીમાં પ્રણામ સાથે આપણે આ નવ દંપતીને વધાવીએ. અને વિશેષ જિજ્ઞેશભાઈ કેટલા જાગૃત છે. મને કે મેં અત્યારે કન્યાદાન કર્યું એની પછી આની જેવો કોઈ દાતા હોય જ નહીં. કારણ કે કન્યાદાન કર્યા પછીનું જે એક જીવનમાં એક સૌમ્યતા અને આપવાની લાગણી, એ તો પરમાત્મા પણ એને પોખે જેણે કન્યાદાન કર્યું હોય. તો આજે કન્યાદાન કર્યા પછી જિજ્ઞેશભાઈની એક સંકલ્પ બીજો ઊભો થયો કે સાંદીપનીમાં ગૌશાળામાં એક ગાયનું દાન કરું. જય હો. તો આ નિમિત્તે કન્યાદાન, ગૌદાન, વાગદાન અને બાકી તું સર્વનું સમર્પણ સાથે આજે જે પ્રસંગ સરસ રીતે દીપાવ્યો છે, એના માટે જે અહીંયા ઉપસ્થિત છે સૌને ભૂરી ભૂરી સાધુવાદ. જય શ્રી કૃષ્ણ. પૂજ્યભાઈશ્રીના ચરણોમાં પ્રણામ સાથે નવદંપતીને ફરીથી ખૂબ ખૂબ સાધુવાદ અને આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. આવો વિશેષ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ ગૌતમભાઈજી અને નીલુબેન બંને પાઠવશે. ચિરંજીવી પલક, ચિરંજીવી કૌશલભાઈ, જિજ્ઞેશભાઈ, અશ્વિનીબેન સાથે વિપુલભાઈ અને એમના ધર્મપત્ની. આવો આપણે રામચરિત માનસની ચોપાઈ દ્વારા આશીર્વાદ પાઠવીએ. बैठे बरासन राम जान की मुदित मन दरसथु भये तनु पुलक पुनि पुनि देखी अपने सुकृत सुर तरु फल बैठे बरासन राम जानकी मुदित मन दरसथु भये तनु पुलक पुनि पुनि देखी अपने सुकृत सुर तरु फल हरि भुवन रहा उछाहु राम विवाहु भास बही कह भाते बरनी सिरात रसनाए कयहु मंगलो महा तब जनक पाए वशिष्ठ आय सुव्याह साज सवारी के पांडवे श्रुत कीरते उर्मिला कुंवरी दई के तु कन्या प्रथम जो बुध. ओम
गणानान्त्वा गणपतिको हवामहे प्रियाणान्त्वा प्रियवतिको हवामहे निधीनान्त्वा निधिपतिको हवामहे वसो मम आहमजानि गर्भधमात्वमजासि गर्भधम्मा ॐ भूर्भुवः स्वः गणपतये नमः ध्यानार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि ॐ मजास्य पीतवर्णस्य यजुर्वेदोऽथ सूत्रधो वामे कुलिशपाणिस्तु भूतिदो मङ्गलप्रदः ॐ ये भूतानां ये भूतानामधिपतयो भूतानां ये भूतानामधिपतयः भूतानामधिपतयो भूतानामधिपतयो विशिखासोऽधिपतयो भूतानामधिपतयो विशिखासः अधिपतयो विशिखासोऽधिपतयो विशिखासः कवर्दिनो विशिखासोऽधिपतयो विशिखासः कवर्दिनः कवर्दिनो विशिखासः कवर्दिनः तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसे ॐ भूर्भुवः स्वः हरि ओम चन्द्रपालाय नमः ध्यानार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि नमस्कारान् समर्पयामि ॐ अत्राद्य महामाङ्गल्यफलप्रदमासोत्तमे मासे पुण्यपवित्रमासे पुरवोच्चारितसङ्कल्पानुसारेण विवाहहोमं करिष्ये तन्मे मनः शिवसङ्कल्पम् ॐ अग्नये स्वाहा इदमग्नये नमः ॐ सोमाय स्वाहा इदं सोमाय नमः ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा उदानाय स्वाहा ॐ समानाय स्वाहा हरिः ॐ मा कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यं च हिरण्ययेन सविता रथेन देवो जाति भुवनानि पश्यन्ना स्वाहा ॐ इमं देवा असपत्नगो सुवध्वं महदे क्षत्राय महदे ज्येष्ठाय महदे जानराज्याय इन्द्रसेन्द्रियाय इमममुख्य पुत्रममुख्ये पुत्रमसि विष एक भौमी राजा सोमोऽस्माकं ब्राह्मणानाग्भुराजा चन्द्रमसे स्वाहा ॐ निर्मूर्धादिवः गगुत्पतिः पृथिव्या अयम् अपाकुरेताकुशि जिन्वति भौमाय स्वाहा ॐ उद्भुत्य स्वाग्ने प्रतिजागृहीत्वमिष्टावृत्ते सकोसृजेथामयं च अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानस्य सीदत बुधाय स्वाहा ॐ बृहस्पते अतियदर्जो अरिहाद्युपद्विवादिकृतुमज्जनेको ॐ बृहस्पतये स्वाहा ॐ अन्नात् परिस्थितो रसं ब्रह्मणा व्यपिपच्छत्रं पयः सोमं प्रजापतिः तेन सत्यमिन्द्रियं विपानको शुक्रमन्दसेन्द्रसेन्द्रियमिदं वयं व्रतं मधुस्वाहाय स्वाहा ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शञ्जोरविश्रवन्तु नः शनिश्चराय स्वाहा ॐ गयानचित्र आभुवदूते सदा वृतः सखा गयाशिष्टया वृता ॐ राहवे स्वाहा ॐ केतुं तन्वन्न केतवे पेशो मर्या अपेशसे समुखद्भिरजाय था ॐ केतवे स्वाहा नवग्रह होमः पुरवोच्चार्थ संकल्पानुसारेण राष्ट्रभृत होमं करिष्ये હવે આ સમયે રાષ્ટ્રભૃત હોમ આવે રાષ્ટ્રના કલ્યાણ માટે આ સમયે વર અને વધુ હોમ કરતા હોય તો આપણા મનમાં એવો પ્રશ્ન થાય કૌશલભાઈ કે આ સમયે રાષ્ટ્રના કલ્યાણ માટેનો હોમ શા માટે આ તો વિવાહ કાર્ય ચાલુ છે પરંતુ ઋષિ મુનિઓ એવું કહે છે કે બંનેના દાંપત્ય જીવનની અંદર આગળ વધારો થાય અને આપના ઘરે જ્યારે સંતાન થાય અને એ સંતાનની અંદર કોઈ મહારાણા પ્રતાપ હોય કોઈ શિવાજી હોય અને એ રાષ્ટ્રની સેવા કરે એટલા માટે આ સમય રાષ્ટ્રવૃદ્ધ હોમ આવે રાષ્ટ્રના કલ્યાણ માટે તમારે બંને આ સમય હોમ કરવાનો છે આવો એ હોમ કરીએ સ્વાહા આવે ત્યારે હોમતા જજો ઓમ હ્રેતાખાડ્રદધામાગ્નિર્ગંધર્વઃ સન ઇદં બ્રહ્મક્ષત્રં પાદુ તસ્मै સ્વાહા ઓમ હ્રેતાખાડ્રદધામાગ્નિર્ગંધર્વઃ તસ્યૌષધયોપ્સરસો મુદો નામ તાભ્યઃ સ્વાહા ઓમ સદ્ગો
सगोहितो विश्वसामा सूर्यो गन्धर्वः सन इदं ब्रह्मक्षत्रं पादु तस्मै स्वाहा ॐ सगोहितो विश्वसामा सूर्यो गन्धर्वः तस्य मरीचयोऽप्सरसो आयुवो नाम ताभ्यः स्वाहा ॐ सुषुम्नः सूर्यरश्मिश्चन्द्रमा गन्धर्वः सन इदं ब्रह्मक्षत्रं पादु तस्मै स्वाहा ॐ चित्तं च स्वाहा इदं चित्यै नमः ॐ चितिश्च स्वाहा ॐ आकुतं च स्वाहा इदम् आकुताय नमः ॐ आकुतिश्च स्वाहा इदम् आकुताय नमः ॐ विज्ञातं च स्वाहा इदं विज्ञाताय नमः ॐ विज्ञातिश्च स्वाहा इदं विज्ञात्यै नमः ॐ मनश्च स्वाहा इदं मनसे नमः ॐ शक्वर्यश्च स्वाहा इदं शक्तिवरेभ्यो नमः दर्शश्च स्वाहा इदं दर्शाय नमः ॐ पौर्णमासं च स्वाहा इदं पौर्णमासाय नमः ॐ बृहच्च स्वाहा इदं बृहते नमः ॐ रथन्तरं च स्वाहा इदं रथन्तराय नमः ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये नमः ફરીવાર હાથમાં જલની આચમની ભરીને રાખવાની ઓમ અગ્નિર્ભૂતાનામિત્યાદ્યષ્ટદશાનાં યથાશક્તિ મંત્રાણાં પ્રજાપતિર્ઋષિઃ ત્રિષ્ટુપ છંદઃ તત્તત મંત્રોક્તા દેવતાઃ અભ્યાતા ન હોમે વિનિયોગઃ पहलू पहलू मंगलियों वरताए रे पहलू पहलू मंगलियों वरताए रे पहलू पहलू मंगलियों वरताए रे पहलू पहलू मंगलियों તાળીઓના નાદ સાથે पहले मंगल गायो नादान देवाय रे पहले मंगल गायो नादान देवाय रे शुभ दिन आज शुक्र दो कहवाय रे शुभ दिन आज शुक्र दो कहवाय रे अग्नि देवनी साक्षी पेरा पराय रे ઓ મંગલ ભવન અમંગલ હરી દ્રવહુ સુદશરથ અજિર બિહારી રામ सिया राम जय जय राम राम सिया राम जय जय राम ઓ આમ કરે પહેલું મંગળ પૂરું થાય રે बीजो बीजो मंगलियो वरताय रे बीजो बीजो मंगलियो वरताय रे बीजे मंगल रूपाना दान देवाय रे बीजे मंगल रूपाना दान देवाय रे अग्नि देवनी साक्षी पेरा पराय रे મંગલ મૂલ ગગન તેનું આવા વિમર તુ અગન માસ સુહાવા राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम આમ કરી બીજું મંગલ પૂરું થાય રે આમ કરી बीजू मंगल पुरु थाय रे मंगलियो वरताय रे त्रिजु त्रिजु मंगलियो वरताय रे त्रिजे मंगल सोना दान देवाय रे त्रिजे मंगल सोना दान देवाय रे अग्नि देवनी साक्षी पेरा पराय रे
ધમ ક્યારે પ્રસરણ ક્યારે સુર શરણાયું સતવારે કરે વાર ને વધુ સુર શરણાયું સતવારે કરે વાર ને વધુ ઓ સુર શરણાયું સતવારે પરિવાર ને વધુ બોલ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. રાધા કૃષ્ણ ભગવાન કી જય. રૂક્મિણીનાથ કી જય. નમઃ પાર્વતી વદય. ઓમ પંચપશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ઓમ ષડ ઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ઓમ સખે સપ્તપદા ભવસા. હે વધુ તને સર્વા પુરુષસ્થાના સાધનાભૂત એવા આ મુખ્ય ભૂલોકમાં સૌભાગ્ય વગેરે લેચિત ફલની પ્રાપ્તિ થાય તે માટે મારા ઘરમાં અન્ન વસ્ત્રાદિ વગેરે ઘરની બધી વસ્તુઓ સંભાળવા માટે તું મારા ઘરની અધિકરણી થા. વાહ, જય હો. આપણે એક એક વચન પૂર્ણ થાય એટલે બંનેને તાળીઓથી વધાવવાના, અને એ તાળીઓના નાદ એના કાનમાં જાય એટલે એને યાદ આવે પાછું કે આ બધું બોલવા માત્ર નથી, આ બધા જ વચનો અમારે બંનેએ પરસ્પર નિભાવવાના છે. આવો પલકબેન. હે સ્વામીનાથ, મારા અનેક પુણ્યોના પ્રભાવથી આ જગમાં મને સૌભાગ્ય મળ્યું છે, અને દેવો આપને મારો સ્વામી બનાવ્યું છે, તેથી આપ નથી આજ મારું કલ્યાણ છે. જય હો. વાહ, જોરદાર તાળી. કીધું છે તમારાથી જ મારું કલ્યાણ છે. એક હાથે તાલી ન વાગે, બંને સાથે મળે અને એકબીજાના કલ્યાણની ભાવના કરે છે. વિચારવા જેવું એ છે અને પ્રશંસા પાત્ર એ છે કે ઋષિ મુનિઓએ જે કાંઈ પણ લખ્યું છે એ બધું જ ઓથેન્ટિક લખ્યું છે, કાંઈ પણ સામાન્ય લખાણ નથી. આવો દ્વિતીય વચન કૌશલભાઈ. હે વધુ તને ભૂવલોકના સ્થાનમાં બલવતી રહેવા માટે પરમાત્મા અમને સહી રૂપ થાવ, કારણ કે તમારા બલથી અમારો બલમાં વધારો થશે. વાહ, જય હો કૌશલભાઈ. હે સ્વામીનાથ, આપના કુટુંબના વિરુદ્ધ પુરુષોના વચનનું પાલન કરીશ અને તારી આજ્ઞામાં
રહીશ. જેટલું ધન પ્રાપ્ત થયું તેથી સંતોષમાં રહીશ. વાહ, સુંદર મજાનું વચન આપ્યું. હે વધુ, તું ભૂરોકલડી સ્વર્ગલોકના સ્થાનમાં મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે મારા ઘરની અધિકારની થા. એક પ્રકારે ઓલા ચાવીના જુડાવાળી વાત છે, પણ ધનને વ્યવસ્થિત રીતે સાચવી શકે, કારણ કે પુરુષ છે એ તો પોતાના કાર્યમાં એટલા વ્યસ્ત હોય. હે પ્રાણનાથ, આપ થકી આપના કુટુંબને દરરોજ સમયસર રસોઈ કરી ભોજન કરાવીશ અને તમારી આજ્ઞાનું પાલન કરીશ. વાહ, જય હો. આ સમયે પલકબેન કહે છે, માત્ર કૌશલભાઈ સાંભળવા જેવી વાત, કે માત્ર હું તમારી પત્ની થઈને નથી આવતી, હું પાઠક પરિવારમાં ખીલેલી કળી અને કળીમાંથી ગુલાબ થયું. ગુલાબ જિજ્ઞેશભાઈએ હાથમાં લીધું અને એ ગુલાબ તમારા હાથમાં આપે છે, ત્યારે કહેવાનો એમનો તાત્પર્ય એ છે કે માત્ર હું તમારા ઘરની લક્ષ્મી જ નહીં, પણ હું તમારા ઘરની અન્નપૂર્ણા થઈને તમારા ઘરે આવું છું. ચિરંજીવી કૌશલભાઈ. હે વધુ, ભૂલોકડી 4 લોકોમાં મારા સુખની ઉત્પત્તિ માટે મારા ઘરની અધિકારની થા. વાહ વાહ, ચિરંજીવી પલકબેન. હે કૃષ્ણાવત સ્વામી, હું હંમેશા માટે પવિત્ર રહીશ. સૌભાગ્ય શણગારને ધારણ કરી મનથી, વચન તથા સત્કર્મોથી આપને પ્રસન્ન કરીશ અને આપનું શુદ્ધ ચિંતન કરીશ. વાહ, સુંદર મજાનું વચન આપ્યું. હે વધુ, તું ભૂલોકડી 5 લોકોના સ્થાનોમાં પરમાત્માને એવી રીતે પ્રાપ્ત કર કે જેનાથી ઘરમાં રહેલા પશુઓની સંભાળ તું સારી રીતે રાખી શકે. વાહ, ખૂબ સરસ. હે નાથ, આપના આપત્તિમાં સમયમાં ધીરજ રાખીશ અને આપના સુખથી હું પ્રસન્ન રહીને સુખ દુઃખમાં ભાગ લઈશ. કોઈ દિવસ પર પુરુષનું ચિંતન નહીં કરું. કહે છે, સદૈવ વચનબદ્ધ રહી અને આપના પ્રત્યે પૂર્ણ સમર્પિત રહીશ. અને કહે કે તમારી આપત્તિનો સમય હોય, પુરુષની માથે આપત્તિ જ્યારે આવી જાય ત્યારે બધી જગ્યાએથી ફસાય, પછી એ ઘરે આવે તો ઘરે આવીને જળ પીવે તો એમને કોઈ સાંત્વના આપવા વાળું જોઈએ. અને પછી કહે કે દુઃખમાં તો બધા હોય, સુખમાં તો બધા હોય, પણ દુઃખમાં કોઈ ન હોય. ત્યારે તમને જ્યારે સુખ હોય કે દુઃખ હોય, હું તો તમારી સાથે જ રહીશ. ગમે એવું દુઃખ આવે પણ સાથે સ્ત્રીનો સંગાથ એ પુરુષને મળે, એવા વચન અહીં છે. અને કહે કે તમારા સુખ દુઃખમાં હું ભાગ લઈશ. જ્યારે પણ તમને દુઃખ આવે તમારે સામે ઢાલ બની અને તમારી સાથે રહીશ. આગળ કૌશલભાઈ. હે વધુ, તું વસંતાળી 6 ઋતુમાં મારી સાથે ઉત્તમ સુખ ભોગવનારી થા. વાહ, ખૂબ સરસ. હે નાથ, હું આપના ઘરનું સર્વ કામ સારી રીતે કરીશ અને માતા પિતાની સેવા કરીશ. આપના ભાઈઓને સત્કાર પણ કરીશ. તમે જ્યાં જશો ત્યાં તમારી સાથે જઈશ અને તમારાથી ક્યારે પણ દૂર નહીં રહીશ અને ક્યારે પણ તમને છેતરીશ નહીં. તેમજ આપે મને છેતરી નહીં. હું તમને ક્યારેય છેતરીશ નહીં ને તમારે મને ક્યારેય છેતરવી નહીં. હે વધુ, તું સુખોની પ્રાપ્તિ માટે પાતિવ્રત્ય ધર્મનું યથાર્થ રીતે પરિપાલન કરી ઉત્તમ સુખ ભોગવનારી અને સ્વામીની
આજ્ઞાનું પાલન કરનારી થા. વાહ વાહ, જય હો. ચાલો, અંતિમ વચન છે પલકબેન. હે નાથ, હોમ યજ્ઞાદિ ધર્મ કાર્યને આપને સહાય કરીશ અને ધર્મ અર્થ કામ તે ત્રણ પુરુષાર્થના દરેક કાર્યમાં હું આપની ઈચ્છા પ્રમાણે વર્તીશ. દેવ બ્રાહ્મણ અગ્નિ ની સાક્ષીમાં આપ મારા પતિ થયા છો અને મેં મારું સર્વસ્વ આપને અર્પણ કર્યું છે. વાહ, જય હો પલક. વાહ. સાતમું વચન આપ્યું કે આ બધાય વચન આપી અને સર્વસ્વ હું આપને અર્પણ કરું છું. આ બધા વચન એમણે દેવ બ્રાહ્મણની સાક્ષીમાં લીધા છે, એટલે આ બધા જ વચન તેઓ નિભાવશે. અને આવો વિસર્જન કરીએ, સપ્તાચલ વિસર્જનમ. ઓમ ગચ્છ ગચ્છ અસુરા સૃષ્ટા સ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છ સપ્તાચલ. જય હો. लाड़ो लाड़ी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे. लाड़ो लाड़ी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे. के नाखे माही घी गिरी धार संसार पायो पड़ो लागे रे. नाखे माही घी गिरी धार संसार पायो पड़ो लागे रे. के लाड़ो लाड़ी जमे रे कंसार कंसार के वो गड़ो लागे रे. सासो जी शुभ सजे शृंगार पीरस वाने आविया रे. सासो जी शुभ सजे शृंगार पीरस वाने आविया रे. ઓમ ધ્રુવમસि ધ્રુવત્વં ત્વા પશ્યામિ ધ્રુવૈધિપોષ્યેમયિં મહ્યં ત્વાદાદ બૃહસ્પતિર્મયા પત્યા પ્રજાવતી સંજીવ શરદઃ શતમ. ઓમ ધ્રુવમસि ધ્રુવં ત્વા પશ્યામિ ધ્રુવૈધિપોષ્યેમયિં મહ્યં ત્વાદાદ બૃહસ્પતિર્મયા પત્યા પ્રજાવતી સંજીવ શરદઃ શતમ. ઓમ ધ્રુવાય નમઃ. प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. राम सिंह सिर सुंदर देहि शोभा कहीं न अरे जाति विधि के मंगलसूत्र. सुंदर देहि शोभा कहीं न जाते विधि के शोभा न कहीं जाती परागे जलज
भरने के अरुण पराग माना खोड़ा समो आंगणो ते मुक्यो बापे नामन समो आंगणो ते मुक्यो माना खोड़ा समो आंगणो ते मुक्यो बापे नामन समो बारणो ते मुक्यो तू तो पारेगा घरेनी થઈ સૌભાગ્યવતી તને સાચવી સીતા સતી અખંડ સૌભાગ્યવતી તને સાચવી પાર્વતી અખંડ સૌભાગ્યવતી અખંડ સૌભાગ્યવતી બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય ઓમ લક્ષ્મી નારાયણનું સૌભાગ્ય ઓમ કૃષ્ણ રૂક્મણીનું સૌભાગ્ય ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ दिव्य दंपति की आरती उतारो है दिव्य दंपति की आरती उतारो है अली दिव्य दंपति की आरती उतारो है अली वो दिव्य दंपति की आरती उतारो है अली राधे नंद जो के लाल वृषभानु की लली राधे नंद जो के लाल वृषभानु की लली दिव्य दंपति की आरती उतारो है अली वो दिव्य दंपति की आरती उतारो है अली मणि चंद्रिका की उज्ज्वल प्रभा वदन मणि चंद्रिका की उज्ज्वल प्रभा तिलकित कटी पट मन को लुभा तिलकित कटी पट रहे मन को लुभा कटी को धने की शोभायति लगती भले कौन धनी की शोभा अति लगती भले जय 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 हो उतारो है वो दिव्य दंपति की आरती उतारो है अरे राधे नंद जो के लाल वृषभानु की लले हो राधे नंद जो के लाल वृषभानु की लली देव दंपति की आरती उतारो है दिव्य दंपति की आरती उतारो है अली अभिरुचिर गंभीर मन भवर परे अभिरुचिर गंभीर
હૃદયો ભરે મૂલમોસ્તુભ શ્રીવત્સ ભૃગુ પદ ઉભરે વનમાલયોર રાજે કંબુકંઠ ત્રિવલે વરમાલ ઉજરાજે કંબુકંઠ ત્રિવલે જય 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 હો हो दिव्य दंपति की आरती उतारो अरे राजे अंगदू के वृषभानु के नले हो राजे अंगदू के राज वृषभानु की लले हो दिव्य दंपति की आरती उतारो है हो दिव्य दंपति की आरती उतारो कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्रांतर संस्थितेन प्रदीप्त भाषा ससंगतेन नीराजनं ते जगदीश पूर्वे मंगलम भगवान विष्णु मंगलम करुणाध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनमहरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे श्री लक्ष्मी नारायण भगवान की जय कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः स्वः लक्ष्मीनारायणाभ्यां नमः चरणकमलयुग्मेषु मंत्रपुष्पांजलिं समर्पयामि बोल्य श्री लक्ष्मीनारायण भगवान की जय मेरी राहें तेरे तक है, तुझ पे ही तो मेरा हक है। इश्क मेरा तू बेशक है, तुझ पे ही तो मेरा हक है। श्वेतवर्णस्य द्विभुजोरासभाननः अक्षमालाधरः सौम्यः प्रीतो व्याख्यापनोच्यतः ॐ दीर्घतमा मामथेयो मामथेयो दीर्घतमा मामथेयो जुजुर्बान् मामथेयो दीर्घतमा मामथेयो जुजुर्बान् दीर्घतमा इति दीर्घतमाः मामथेयो जुजुर्बान् मामथेयो जुजुर्बान् दशमे जुजुर्बान् मामथेयो जुजुर्बान् दशमे जुजुर्बान् दशमे जुजुर्बान् दशमे युगे दशमे जुजुर्बान् दशमे युगे दशमे युगे युग इति युगे अपामर्थमर्थमुपामुपामर्थे यतेनामर्थमुपामुपामर्थे यतेनाम् अर्थे यतेनामर्थमर्थे यतेनां ब्रह्मा यतेनामर्थमर्थे यतेनां ब्रह्मा यतेनां ब्रह्मा यतेनां ब्रह्मा भवति ब्रह्मा यतेनां ब्रह्मा भवति ब्रह्मा भवति सारथिर्भवति ब्रह्मा भवति सारथिः भवति सारथिः सारथिः
ॐ दीर्घतमामामधेयोजि दुर्वान्दशमे युगे अवामर्थै यतीनां ब्रह्मा भवति सारथिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरे रङ्गे स्तुष्ट्वागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः ॐ श्रीरवर्चस्वमायुष्यमारोग्यमाविलासोपमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं सुसंवत्सरं दीर्घमायुः सुखिनो भवन्तो सुखिनो भवन्तो જ્યારે જ્યારે ધાર્મિક કાર્ય કરો ત્યારે આ ચિહ્ન છે તમારા વિવાહનું ચિહ્ન સાથે રાખજો. આ પૂજ્ય ભાઈના આશીર્વાદ ટીમ સાથે ખૂબ સુંદર મજાના આપણને લગ્ન ગીત કરાવ્યા અને અમને પણ સાથે એમના સૌ સાજિંદાઓએ સહકાર આપ્યો. એટલે આપણે આ સમયે ખૂબ ખૂબ તાલીઓથી એમની પૂર્ણ ટીમને વધાવીએ. In 3, 2, 1. Please come on. मैं बतानी जोरदार तालियों में बरकरार करता हूं. So believe કે જ્યારે અમે કોઈ એક ક્લાયન્ટ સાથે હોય છે ત્યારે એ ફક્ત અમારો ક્લાયન્ટ નથી હોતો, અમે પરિવાર થઈ જઈએ છીએ. And with that family we want to wish and want to give you everything that we can. So once again, congratulations Kaushal and Palak. એમની માટે બંને માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. And thank you so much for our artist Natali Sarunge, ladies and gentlemen. આ પેઇન્ટિંગ હમણાં અહીંયા જ્યારે તમારા ફેરા ચાલી રહ્યા હતા ત્યારે એણે હમણાં જ આખું પેઇન્ટિંગ બનાવ્યું છે. એમની માટે જોરદાર તાળીઓ થઈ જોઈએ. What a fantastic artist. Thank you so much, Natali. Thank you. Yes, sir. Once again, congratulations to both the families. And please, let's continue with the ritual. कोयल बैठी आंबलियानी डाल मारो मोरलियो बैठो रे गढ़ने का
દાદાએ દીધા કાળજડાના કાને મીઠુડીને હેતે વધાવ્યા રે માણારા મીઠુડીને હેતે વધાવ્યા રે आपके आने से घर में कितनी रौनक है आपको देखें कभी अपने घर को देखें हम आपके आने से घर में कितनी रौनक है आपको देखें कभी ओम सहस्रशीलका पुरुषा सहस्राक्षा सहस्रपादा सर्वभूमिको सर्वदस्पृतवात् तिष्ठशताङ्कुलम्मा ओम पुरुष एवेदको सर्वं जलभूतं च भाव्यं मृतामृतविशेषानो जगन्नेनातिरोहति ओम भूर्भुवस्वः सर्वेभ्यो देवीदेवेभ्यो नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते गणपति गजानन महाराज की जय गाय मात की जय त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते श्री कनकाय मात की जय गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः એમને મારા હાથમાં લીધી ને સાદી પણ થયા કંઈક તો નવું હોય આ તો श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः 1 2 3 स्टार्ट ए हाथे हारे हारे લઈ લે ટાઈમ થઈ જાય થઈ જાય પલક પલક મમ્મી પલક પલક બંને હાથ જોડી ગણપતિ દાદાને પ્રણામ કરીએ ઓમ यतोऽनन्त शक्तिरनन्त की जय श्री कनकाई मात की जय श्री लक्ष्मी नारायण भगवान की